चलो गुड मॉर्निंग, जय श्री कृष्ण। 11 साइंस चैप्टर नंबर 12 लेक्चर नंबर 10। छेल्ला लेक्चर में आपणे सहसंयोजक द्वंद्वનું समभागी અને વિષમભાગી વિભાજન કર્યા હતા, જે ખૂબ અગત્યનું હતું। હવે આગળના લેક્ચરમાં આપણે જોઈએ કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ન્યુક્લિયોફાઇલ અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એટલે ઇલેક્ટ્રોફાઇલ શું છે સમજાવો। તો પહેલા સમજીએ જે પ્રક્રિયક કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કોને કહેવાય? તો કે જે પ્રક્રિયક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે જોડકું ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે છે, એટલે કોકને આપે છે, પ્રદાન કરે છે, તેને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહે છે। જે ઘટક ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે છે, પ્રદાન કરે છે, આપે છે, એને શું કહેવાય? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક। એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કેન્દ્રનું અનુરાગ હોય એટલે કેન્દ્ર પ્રત્યે એટલે આકર્ષણ, એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કેન્દ્ર પ્રત્યે, કેન્દ્ર એટલે કાર્બન પ્રત્યે આકર્ષણ ધરાવે છે। કોના પ્રત્યે આકર્ષણ ધરાવે છે? કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ધરાવે છે। આવા પ્રક્રિયકને કહેવાય કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, અને આવી પ્રક્રિયાને કહેવાય કેન્દ્રાનુરાગી પ્રક્રિયા। સમજો કે આ એક પ્રક્રિયા, હું સિમ્પલ ઉદાહરણ લઉં છું કે જે પ્રક્રિયામાં CH3 છે, એના ઉપર પ્લસ વીજભાર છે। એક ઉદાહરણ લઈ લો, ચાલો CH3Cl છે। આ સહસંયોજક બંધ છે, તૂટતો નથી, પણ અત્યારે આ બેમાં ક્લોરીનની વિદ્યુત ઋણતા વધુ છે, એટલે એના ઉપર આંશિક ઋણ વીજભાર છે, આના ઉપર આંશિક ધન વીજભાર છે। હવે આપણો કોઈ પ્રક્રિયક છે, એને ટૂંકમાં કેન્દ્રાનુરાગી ન્યુક્લિયોફાઇલ NU- કહું છું, આને કહેવાય કેન્દ્રાનુરાગી પ્રક્રિયક। તો પ્રક્રિયા દરમિયાન આ કેન્દ્રાનુરાગી ક્યાં આકર્ષણ ધરાવશે? તો કે આ કાર્બન ઉપર હુમલો કરશે। તો જે કાર્બન ઉપર હુમલો કરે, અહીંયા કાર્બન ધન વીજભારિત છે, આ ઋણ વીજભારિત હોય અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયા એ ઇલેક્ટ્રોન યુગમાં આપી શકે છે, અને આ કેન્દ્ર એટલે કાર્બન જે ધન વીજભારિત કાર્બન છે એના પ્રત્યે આકર્ષણ ધરાવે, અને એના વચ્ચે પ્રક્રિયા થઈ। સીધી જ પ્રક્રિયા લખું છું તો CH3 NU ઇલેક્ટ્રોન આપીને જોડાઈ ગયો, અને આ Cl- બની છૂટો, આ બંધ પછી તૂટશે, આ નીકળી જશે અને આ જોડાઈ જશે। તો આ પ્રક્રિયા, આખી પ્રક્રિયાને કહેવાય કેન્દ્રાનુરાગી પ્રક્રિયા। એમાં વિસ્થાપન આવે, વિલોપન આવે, પણ અત્યારે ન જો આવી પ્રક્રિયાને શું કહેવાય? કેન્દ્રાનુરાગી। તો ઇલેક્ટ્રોન અનુરાગી કોને કહેવાય? તો કે જે પ્રક્રિયક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે, ઓલું પ્રદાન કરે, આ સ્વીકારે, તેને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે તેને શું કહેવાય? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા। તે ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ધરાવે છે। શું ધરાવે છે? ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ધરાવે, એને શું કહેવાય? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા। જે ધન વીજભારિત હોય, કેવો હોય? ધન વીજભારિત, એને ઇલેક્ટ્રોનની જરૂર હોય એટલે ઇલેક્ટ્રોન લેવા જાય છે, તો એને કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા। તો જે ધન વીજભારિત હોય, યાદ રાખો, ઋણ વીજભારિત હોય કેન્દ્રાનુરાગી, અને જે ધન વીજભારિત હોય એને શું કહેવાય? ઇલેક્ટ્રોન।
એક સિમ્પલ ઉદાહરણ લઈ લો કે આ એક બેન્ઝીન ચક્ર છે. આ બેન્ઝીન ચક્ર સાથે દાખલા તરીકે NO2+, તો આ જે ધનવીજ ભારિત ભાગ થયો એને કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. આ ઇલેક્ટ્રોન ગોતતો હોય એ અહીંથી ગમે ત્યાંથી ઇલેક્ટ્રોન મેળવી લે અને એમાંથી આવી નિપજ બની. આવી પ્રક્રિયાને કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. આ કેન્દ્ર યાદ રાખો, ઋણવીજ ભારિત હોય એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા, ધનવીજ ભારિત હોય એને કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. તો એ કેન્દ્રાનુરાગી અને બીજો ઇલેક્ટ્રોન, તો બે એકબીજા હારે જોડાય. કેન્દ્રાનુરાગી ઇલેક્ટ્રોન અનુરાગી વત્તા કેન્દ્રાનુરાગી, એ બે વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે ઇલેક્ટ્રોન અનુરાગી ઇલેક્ટ્રોન સ્વીકારે ને આ ઇલેક્ટ્રોન આપે. બહુ સિમ્પલ. દાખલા તરીકે આમ CH3 છે જેના ઉપર પ્લસ વીજભાર છે, તો આને કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી. દાખલા તરીકે આ Cl માઇનસ છે, આને ઇલેક્ટ્રોન આપશે એટલે આને કે આ બે વચ્ચે પ્રક્રિયા થઈ CH3Cl બન્યું, તો આવી આખી પ્રક્રિયાને કહેવાય. તો જે ઇલેક્ટ્રોન સ્વીકારે ધનવીજ ભારિત હોય એને ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય. જે ઇલેક્ટ્રોન આપે ઋણવીજ ભારિત હોય એને શું કહેવાય? કેન્દ્રાનુરાગી. સમજાય છે આટલું? તો યાદ રાખો, ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્રાનુરાગી નું લિસ્ટ બનાવી દઉં છું. કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કયા કયા હોય અને ઇલેક્ટ્રોન અનુરાગી કયા. તો સામાન્ય રીતે જે ધનવીજ ભારિત હોય, પ્રાથમિક કાર્બોકેટાયન, દ્વિતીય કાર્બોકેટાયન, તૃતીય કાર્બોકેટાયન, આ બધા ઇલેક્ટ્રોન કેન્દ્રાનુરાગી છે. NO2+. કેન્દ્રાનુરાગી બધું લખાઈ ગયું. જે ઋણવીજ ભારિત હોય કેન્દ્રાનુરાગી કહેવાય. મારી ભૂલ થઈ છે. Cl-, Br-, I-, OH-, Cl-. જ્યાં ઋણવીજ ભારિત પ્રક્રિયક છે એ બધાને કહેવાય કેન્દ્રાનુરાગી. જે ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકે એને શું કહેવાય? કેન્દ્રાનુરાગી. આ H2 આપી શકે, NH3 આપી શકે. એમાઇન છે, પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન, તૃતીયક એમાઇન, કે જેની પાસે ઇલેક્ટ્રોન હોય આપે, એ બધા કેવા કહેવાય? કેન્દ્રાનુરાગી પ્રક્રિયા. અને જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી શકે એને ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય. CH3+, CH3, CH2+, NO2+, Br, Cl માઇનસ આવે ને પ્લસ આવે, તો Cl+, SO3H+, મિથાઇલ, ઇથાઇલ, જે ધનવીજ ભારિત ઘટક હોય બધા. હવે દાખલા તરીકે આ C દ્વિબંધ O છે, ધ્રુવીય અણુ, તેમાં આના ઉપર આંશિક ધનવીજ ભાર હોય, આના ઉપર આંશિક ઋણ. તો આ ધનવીજ ભારિત ઘટક છે એ શું કહેવાય? ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય. એવી રીતના C અને X વચ્ચેનો બંધ, આના ઉપર આંશિક ધન હોય, આના ઉપર આંશિક ઋણ, આ ભાગ છે એ શું કહેવાય? ઇલેક્ટ્રોન અનુરાગી. તો બે ભાગ થાય. એક કેન્દ્રાનુરાગી, યાદ રાખજો, જે ઋણવીજ ભારિત હોય કેન્દ્રાનુરાગી, જે ધનવીજ ભારિત હોય એ ઇલેક્ટ્રોન અનુરાગી. બહુ સિમ્પલ છે. કેન્દ્રાનુરાગી પ્રક્રિયા, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા ના કોયડા ટેક્સ્ટ બુકમાં આપ્યા છે. કોયડો 12.11 છે, કોયડો 12.12 છે, કોયડો 12.13 છે. બહુ સહેલા છે, તમે ટેક્સ્ટ બુક સાથે રાખો તો હમણાં સમજાવી દઉં. કોયડા 12.11 માં સહસંયોજક બંધ છે એનું વિષમ વિભાજન થાય ત્યારે ઇલેક્ટ્રોન કયા પરમાણુ તરફ જાય છે એ તીર દ્વારા દર્શાવવાનું છે. તો જો બહુ સહેલું છે. CH3
પેલા અહીંયા ટૂંકમાં સમજાવી દઉં છું કોયડો, એકાદ ઉદાહરણ લઈ લો એટલે તમે સમજી જશો. HCH3 છે. આ બંધ તૂટે ત્યારે સમજવાનું જે બે પરમાણુ વચ્ચે બંધ બન્યો હોય એમાં જેની વિદ્યુત ઋણતા વધુ હોય એ તરફ ઇલેક્ટ્રોન જવા દેવા. તો કાર્બન કરતા સલ્ફરની વિદ્યુત ઋણતા વધુ હોય એટલે સલ્ફર તરફ જાય તો આ બંધ તૂટે તો CH3 વધ્યું, જેના ઇલેક્ટ્રોન ઘટશે વહી જાય એટલે આના ઉપર પ્લસ, અને HCH3 એમાં S ઉપર શું આવશે? માઇનસ. બીજું છે CH3CN. તો આ બે કાર્બન છે તો બંધ કાર્બન કાર્બન વચ્ચે જો CH3 એટલે આમ હોય CH, તો બેયના વિદ્યુત ઋણતા હરખી, પણ આની બાજુમાં નાઇટ્રોજન છે, આની બાજુમાં હાઇડ્રોજન, તો નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધુ છે એટલે આ બંધના ઇલેક્ટ્રોન આ કાર્બન તરફ ખેંચા જાય, કારણ કે એ કાર્બનથી કોના તરફ જાય? નાઇટ્રોજન તરફ. તો આમાં બનશે CH3+ અને CN-. ત્રીજું છે CH3Cu. ધાતુ જે ઇલેક્ટ્રોન મેળવે નહીં એટલે આ કાર્બનને ઇલેક્ટ્રોન મળશે, તો CH3 કાર્બન ઉપર માઇનસ ને કોપર ઉપર પ્લસ. તો આ કોયડો હતો 12.11. બહુ સહેલો છે. કોયડા નંબર 12.12 જુઓ, ટેક્સ્ટ બુક સાથે જ રાખવાની છે. વિડિયો લેક્ચર જોતી વખતે જુઓ કોયડો 12.12. નીચે દર્શાવેલા અણુ કે આયનોને કારણ સહિત કેન્દ્રાનુરાગી અથવા ઇલેક્ટ્રોન અનુરાગીમાં વર્ગીકૃત કરો. તો પહેલી વસ્તુ, જેની ઉપર ઋણ વીજભાર હશે એ કેન્દ્રાનુરાગી, જેના ઉપર ધન વીજભાર હોય ઇલેક્ટ્રોન અનુરાગી. બાકી ધ્રુવીયતા જોવી પડશે. તો જુઓ HS- છે, ઋણ વીજભારી છે એટલે સીધું લખી જ નાખવાનું. શેમાં લખશો એ? તો કે કેન્દ્રાનુરાગી. BF3 બોરોન ટ્રાઇફ્લોરાઇડ છે, આ એક એના ઉપર વીજભાર નથી, પણ બોરોનનો નંબર 5, એની બહારની કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય, ફ્લોરિનના 3 આવે, કુલ 6 થયા. હજી અષ્ટક પૂર્ણ નથી થયું. તો જેમાં અષ્ટક રચનામાં ઇલેક્ટ્રોન ઘટતા હોય એ બધા ઇલેક્ટ્રોન અનુરાગી થશે, એટલે BF3 શું થશે? ઇલેક્ટ્રોન અનુરાગી. C2H5O- ઋણ વીજભાર છે એટલે કેન્દ્રાનુરાગી. CH3N છે નાઇટ્રોજન, એની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ વધારાનું છે, એ બીજાને આપી શકે એટલે એને કહેવાય કેન્દ્રાનુરાગી. Cl+ ધન વીજભારી છે, ઇલેક્ટ્રોન અનુરાગી. CH3C+ ધન વીજ, CO+ કાર્બન ઉપર ધન વીજભાર છે એટલે એને ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય. NH2- માઇનસ આવે એટલે કેન્દ્રાનુરાગી. NO2+ ધન વીજભાર આવ્યો એટલે ઇલેક્ટ્રોન અનુરાગી. ચલો, બહુ સિમ્પલ હતો કોયડો. કોયડો 12.13. નીચે દર્શાવેલા અણુમાં ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર ઓળખો. ભાઈ કોણ ઇલેક્ટ્રોન અનુરાગી છે ઓળખવાનું છે, જરાક ધ્યાન આપી દો. પહેલું આવું છે CH3CH દ્વિબંધ O. તો ધ્યાન રાખો, અહીંયા કોના ઉપર? આ કાર્બન અને આ હાઇડ્રોજન હોય તો આમ નીચે હોય, તો આ કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ છે. તો યાદ રાખો, પહેલા તો દ્વિબંધ કે ત્રિબંધ વાળા અણુ હોય તો અહીંયા જ પ્રક્રિયા થાય. સિંગલ બંધ વાળા આ કાર્બન ઉપર પ્રક્રિયા થાય નહીં, કારણ કે આપણે સક્રિયતામાં જોઈ ગયા છીએ કે ત્રિબંધ કે ત્રિબંધ વધુ સક્રિય હોય. તો આ દ્વિબંધ વાળો કાર્બન કે ઓક્સિજન, આ બેમાંથી કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કોણ બને? તો પહેલી વાત, આ બેની ધ્રુવીયતા જોવાની. ઓક્સિજનની ધ્રુવીયતા વધુ, આની ઓછી, એટલે ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર હોય, કાર્બન ઉપર આંશિક ધન વીજભાર. તો ભાઈ હવે ઇલેક્ટ્રોન આપીને જોડાઈ ક્યાં એટેક કરે? તો કે ધન વીજભારિત કાર્બન ઉપર. તો જે ધન વીજભારિત કાર્બન છે એને કહેવાય, આને કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી. બીજું આવું નવું છે CH3CN, એટલે અહીંયા ટ્રિપલ બોન્ડ એન્ડ હોય. તો આમાં નાઇટ્રોજન ઉપર આંશિક ઋણ વીજભાર હોય, કાર્બન ઉપર આંશિક ધન વીજભાર. તો આમાં ઇલેક્ટ્રોન અનુરાગી કોણ થયો? C+. CH3I, આ CH3 ને આમાં આની વિદ્યુત ઋણતા ઓછી, આની વધારે. આના ઉપર આંશિક ઋણ હોય, આના ઉપર આંશિક ધન હોય. તો આમાં આ કાર્બન છે થાય ઇલેક્ટ્રોન અનુરાગી. બરોબર. આ કોયડા હતા જે સમજાવી દીધા, તમારે બુકમાંથી ફરીથી જોઈ અને લખવાના છે. ચલો, ત્યાર પછી હવે આપણે આગળ વધીએ થોડુંક
કે આ કાર્બનિક પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન સંચલન એટલે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થશે, એનું સ્થાન બદલશે ને સંચલન કહેવાય. તો કે કાર્બનિક પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન સંચલન વક્ર તીર વડે દર્શાવાય છે. જ્યાંથી જતો હોય અને જે બાજુ જતો હોય ત્યાંથી તીર કરવાનું. તે પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનના પુનઃ વિતરણને કારણે બંધમાં થતા ફેરફારને દર્શાવે છે. કે જે પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનના પુનર્વિતરણ એટલે કે જે ફેરફાર થાય ને દર્શાવે છે. ટૂંકમાં લખીને આપણે ક્યાંથી ક્યાં તીર મારવાનું વક્ર તીર? તો કે જે પરમાણુથી ઇલેક્ટ્રોન જે પરમાણુ તરફ, પરમાણુ અથવા બંધ તરફ જતો હોય તે દિશામાં આમથી આમ વક્ર તીર દર્શાવાય છે. કોના વડે ઉદાહરણ લેશું એટલે ખબર પડી જશે. ચલો, એમાં ઘણા પ્રકાર હોય. પહેલું, પાઈ બંધથી તેના સંલગ્ન તેની નજીકથી જોડાયેલા બંધ પર ઇલેક્ટ્રોન સંચલન. હવે સમજો કે આ બે પાઈ બંધ છે, અહીંયા વચ્ચે એક પરમાણુ છે ને એની બાજુમાં સિંગલ બંધ છે. તો આમાં ઇલેક્ટ્રોન સંચલન ફેરફાર કેવી રીતે થાય? તો કે પાઈ બંધના ઇલેક્ટ્રોન આ દ્વિબંધમાંથી સિંગલ બંધ તરફ જાય. જો અહીંયા વક્ર તીર માર્યું, અહીંથી અહીંયા જાય એટલે આમ તીર મારવાનું. તો જ્યાં ડબલ હતો અહીંયા સિંગલ થઈ ગયો, સિંગલ હતો અહીંયા શું થઈ ગયો? ડબલ. આ એક ઘટના આવી બનશે પ્રક્રિયા દરમિયાન, આવું બધું થશે. અત્યારે આપણે ખાલી સિમ્પલ વસ્તુ સમજીએ છીએ. બીજું, પાઈ બંધથી તેના સંલગ્ન પરમાણુ પર સંચલન. ત્યાં પાઈ બંધ છે, એની બાજુમાં પરમાણુ છે ને અહીંયા સિંગલ છે. આ વખતે આ ઇલેક્ટ્રોન આખો અહીંયા નહીં જાય, ઠેઠ બાજુ નજીકના પરમાણુ તરફ જશે, વાયુ પર જશે. બે બાજુ એરા વડે દર્શાવું છું પ્રક્રિયા થાય છે, કારણ કે પાછો આવી શકે. અહીંયા સિંગલ થઈ ગયો, વાય અહીંયા સિંગલ હતો, અહીંયા એક ઇલેક્ટ્રોન આખું યુગ્મ અહીંથી અહીંયા આવ્યું એટલે અહીંયા યુગ્મ રાખ્યું છે. ત્રીજું, પરમાણુ પરથી તેના સંલગ્ન બંધ પર કે આમ છે, આ વખતે પરમાણુ ઉપર ઇલેક્ટ્રોન છે, ત્યાંથી સંચલન એટલે ફેરફાર થઈ બાજુના બંધ ઉપર જશે. વાય ઉપર હતો, અહીંયા ગયો એટલે અહીંયા દ્વિબંધ થઈ ગયા. તો ત્રણ પ્રકારે ઇલેક્ટ્રોન સંચલન થાય. પાઈબંધી બાજુના બંધ ઉપર, પાઈબંધી બાજુના પરમાણુ ઉપર, પરમાણુ ઉપરથી બાજુના બંધ ઉપર. બરોબર. આ માછલી આકારના તીર વડે દર્શાવવાનું છે. દાખલા તરીકે આપણે એક પ્રક્રિયા સમજીએ. ત્યાં CH3Br છે, એની આપણે OH- સાથે પ્રક્રિયા કરીએ છીએ. અહીંયા વધારાનો ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો આ પ્રક્રિયા થાય અને એમાંથી શું બને છે? તો કે આ CH3 OH જોડાય છે અને આ Br- બની છૂટું પડે છે. તો પેલા આ બંધના ઇલેક્ટ્રોન છે એ આ Br ઉપર જાય, આ OH ના ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર આવે. તો શું થયું? જો આના ઇલેક્ટ્રોન આને મળ્યા એટલે અહીંયા બંધ બની ગયો, આ બંધના ઇલેક્ટ્રોન Br લઈને છૂટો પડી ગયો. આ રીતે વક્ર તીર દ્વારા ઇલેક્ટ્રોનનું સંચર પણ ક્યાંથી ક્યાં દર્શાવવાનું? જ્યાંથી આપતો હોય ત્યાંથી મેળવતો એ બાજુ તીર દર્શાવવાનું. બીજું, દાખલા તરીકે બંધનું ખંડન થતું હોય, આપણે કહ્યું છે મુક્ત મૂલક બનતા હતા એ રીતે સમભાગી વિભાગ. તો આ બે ઇલેક્ટ્રોન છે, એક આની પાસે જાય, એક આની પાસે જાય. તો શું બની જાય? CH3 મુક્ત મૂલક
વત્તા Cl મુક્ત તો આવું બધું રાસાયણિક પ્રક્રિયામાં આવશે, આગળ આપણે ડિટેલમાં ભણશું. અત્યારે આટલું રાખો. આને કહેવાય ઇલેક્ટ્રોન સંચલન. હવે આપણે વાત કરવાની છે કે રાસાયણિક પ્રક્રિયા થતી હોય ત્યારે ઇલેક્ટ્રોનનું સંચરણ છે જુદી જુદી રીતે થતું હોય, એ આપણે આગળ ભણીએ. એમાં આપણે સહસંયોજક બંધનું વિભાજન ભણ્યા, સમભાગી વિભાજન, વિષમભાગી વિભાજન, ત્યાર પછી કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કોને કહેવાય, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કોને કહેવાય એની વાત કરી. ચલો ત્યાર પછીની ખૂબ જ અગત્યની અસર સમજવાની છે કે કાર્બનિક અણુમાં પ્રેરક અસર કોને કહેવાય. તો બરોબર સમજો કે જ્યારે બે જુદા જુદા અથવા જુદી જુદી વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો વચ્ચે સહસંયોજક બંધ બનેલો હોય એટલે કે બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થયેલી હોય, પણ એ ભાગીદારી એવા બે તત્વો વચ્ચે થાય કે જેની વિદ્યુત ઋણતા છે એ જુદી જુદી હોય, એટલે એના વચ્ચે મોટો તફાવત હોય. વિદ્યુત ઋણતા એટલે બંધના ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષવાની ક્ષમતા. તો સહસંયોજક બંધ બનેલો હોય ત્યારે બંધના ઇલેક્ટ્રોન યુગ્મ એક પરમાણુ તરફ વધુ ખસેલા હોય છે. આવા બંધને ધ્રુવીય સહસંયોજક બંધ કહે છે. અને શું કહેવાય સમજો કે આ બે તત્વ છે કાર્બન અને ક્લોરીન. આ બે વચ્ચે બંધ બન્યો છે, આ ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ છે. એમાં એક ઇલેક્ટ્રોન ક્લોરીનનો છે, એક કાર્બનનો છે, પણ આ બેની વિદ્યુત ઋણતામાં મોટો તફાવત છે. ક્લોરીનની વિદ્યુત ઋણતા ઘણી વધારે છે, કાર્બનની વિદ્યુત ઋણતા ક્લોરીન કરતા ઓછી. તો ભાગીદારીનું યુગ્મ વધુ વિદ્યુત ઋણીય પરમાણુ ક્લોરીન તરફ ખસેલું હશે, આમ ખેંચાયેલું. એટલે ક્લોરીન ઉપર આંશિક ઋણ વીજભાર આવે, કાર્બન ઉપર આંશિક ધન વીજભાર. ડેલ્ટા માઇનસ ને ડેલ્ટા પ્લસ. ડેલ્ટા એટલે આંશિક, તો આના ઉપર આંશિક ઋણ વીજભાર, આના ઉપર આંશિક ધન વીજભાર. આવો જે સહસંયોજક બંધ હોય એને કહેવાય ધ્રુવીય સહસંયોજક. બે ધ્રુવ રચાણા, એક ધન ધ્રુવ અને બીજો ઋણ ધ્રુવ. કોના ઉપર ઋણ વીજભાર આવશે? આંશિક ઋણ વીજભાર. તો કે જેની વિદ્યુત ઋણતા વધુ હોય એના ઉપર આંશિક ઋણ વીજભાર આવે, જેની વિદ્યુત ઋણતા ઓછી હોય એના ઉપર આંશિક ધન વીજભાર આવે. તો હવે સમજાણું છે કે બે જુદી જુદી વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો વચ્ચે સહસંયોજક બંધ બનેલો હોય ત્યારે બંધનું યુગ્મ એક પરમાણુ તરફ એટલે કે વધુ વિદ્યુત ઋણીય પરમાણુ તરફ વધુ ખેંચાયેલું હોય. આવા બંધ બને ત્યારે બે ધ્રુવ ઉત્પન્ન થાય, એટલે આ બંધને કહેવાય ધ્રુવીય સહસંયોજક બંધ. હવે વાત કરવાની છે પ્રેરક અસરની. તો બંધની આ ધ્રુવીયતાની અસર અણુમાં અંદર તરફ પ્રસરે છે. આ અસરને પ્રેરક અસર કહે છે. આને શું કહેવાય? પ્રેરક અસર. પણ અણુમાં અંદર તરફ જતા
આ અસર ઘટતી જાય છે. ત્રણ બંધ પછી આ અસર નહિવત બને છે. આ હવે સમજવાનું છે. આપણે એક ઉદાહરણ લઈ લઈએ. CH3 CH2 CH2 CH 1 ક્લોરોપ્રોપેન છે. આ કયું અણુ છે? 1 ક્લોરોપ્રોપેન. તો અહીંયા આ કાર્બન અરે બધો વિદ્યુતઋણીય ક્લોરીન જોડાયેલું છે, એટલે આપણે આ બંધને ધ્રુવીય બંધ કહેશું. અહીંયા ડેલ્ટા માઈનસ છે, અહીંયા ડેલ્ટા પ્લસ છે. એનો મતલબ કે આ બંધના ઇલેક્ટ્રોન છે ક્લોરીન તરફ વધુ ખેંચાયેલા છે, એટલે અહીંયા ધ્રુવીયતાની અસર વધુ છે. પણ આ ધ્રુવીયતાની અસર આ બંધ પૂરતી સીમિત રહેતી નથી. આ અસર અંદર તરફ ખસે. હવે આના ઉપર ધન વીજભાર આવ્યો, આના ઉપર વીજભાર નથી. હવે બરોબર સમજો, અહીંથી આમ ઇલેક્ટ્રોન ખેંચાણા છે, એટલે આના ઉપર ધન વીજભાર આવ્યો. આ ધન વીજભાર છે આ બંધના ઇલેક્ટ્રોનને પોતાના તરફ ખેંચશે, એટલે આના ઉપર ધન વીજભાર છે, પણ આના ઉપર થોડો ધન વીજભાર આવશે, એટલે વધુ ઓછો. જો બે વાર ડેલ્ટા કર્યા એનો મતલબ કે વધુ આંશિક ધન, ઓછો આંશિક ધન વીજભાર. અહીંયા જેટલો છે એટલો અહીંયા નહીં. અહીંયા ઘટ્યો. જો કે આ ત્રણ એરા મેયરા છે એનું કારણ કે આ બાજુ વધુ ઇલેક્ટ્રોન ખેંચાય. આ બંધના ઇલેક્ટ્રોન ક્લોરીન તરફ વધુ છે, તો આ બંધના ઇલેક્ટ્રોન થોડાક CH2 તરફ છે. જો આ ખેંચાણની અસર અહીંયા લાગી. હજી આ એક બંધ થયો, આ બીજો બંધ. તો અહીંયા આ બંધ છે એના ઇલેક્ટ્રોન આ બાજુ થોડાક ખેંચાશે, તો આની ઉપર ટ્રિપલ ડેલ્ટા પ્લસ કરી શકાય. તો જેમ જેમ અંદર તરફ જાવ એમ આ અસર ઘટતી જાય, પણ અંદર તરફ અસર જાય છે. આને આ ક્લોરીન દ્વારા ઉદ્ભવેલી અસર કહેવાય, એટલે આને કહેવાય પ્રેરક અસર. યાદ રાખજો, આ અસર એટલે આ કાર્બન સાથે જોડાયેલો સમૂહ છે એની આંશિક ઋણ વીજભારને કારણે આ કાર્બન ઉપર આંશિક ધન વીજભાર આવ્યો, કારણ કે આ અણુ બંધ છે, ધ્રુવીય બન્યો. આ ધ્રુવીયતાની અસર અણુમાં અંદર તરફ પ્રસરે છે, અને આ ક્લોરીન દ્વારા ઉદ્ભવેલી પ્રેરક અસર કહેવાય. કઈ અસર? પ્રેરક અસર, અથવા એને કહેવાય ઇન્ડ્યુસ્ડ ઇફેક્ટ. શું કહેવાય? ઇન્ડ્યુસ્ડ ઇફેક્ટ. એટલે આને બીજું આય અસર કહેવાય. ઘણીવાર શું કહે છે? આય અસર. હવે મહત્વની વાત, આય અસર બે પ્રકારની. આ ઇલેક્ટ્રોન આકર્ષક છે એટલે આને ઋણ પ્રેરક અસર કહેવાય. દાતા સમૂહ જોડાયેલા હોય તો ધન પ્રેરક અસર. પણ ક્યાં સુધી પ્રસરે છે સમજો. આ પહેલો બંધ, પછીનો આ એક બંધ, બીજો બંધ ને ત્રણ બંધ સુધી હોય. ચોથા બંધથી અસર નહિવત થઈ જાય છે. જેમ જેમ અંદર જાવ એમાં અસર ઘટતી જાય, કારણ કે પછી ખેંચાણ, અહીંનું ખેંચાણ અંદર ઓછું લાગે. ક્યાં સુધી પ્રવર્તે? ત્રણ બંધ સુધી અસર રહે. ચોથા બંધથી અસર 0 થઈ જશે. તો આ અસરને શું કહેવાય? પ્રેરક અસર. કઈ અસર? પ્રેરક અસર. હવે પ્રેરક અસર છે બે પ્રકારની હોય. એક ધન પ્રેરક અસર અને બીજી ઋણ પ્રેરક અસર. ધન પ્રેરક અસર એટલે ઇલેક્ટ્રોન દાતા સમૂહની અસરની ધન પ્રેરક અસર. હવે યાદ કરો, કાર્બોકેટાઇનની સ્થાયીતા વખતે મેં કીધું હતું કે મિથાઇલ સમૂહ છે પ્લસ આય અસર દર્શાવે. ધન પ્રેરક અસરને બીજું કહેવાય પ્લસ આય અસર. કઈ અસર? પ્લસ આય અસર. તો જે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે એની અસર એને કહેવાય ધન પ્રેરક અસર, અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની અસર હોય એને કહેવાય ઋણ પ્રેરક અસર. તો સમજો, ઇલેક્ટ્રોન દાતા સમૂહ કયા કયા હોય? જો મિથાઇલ સમૂહ જોડાયેલો હોય, ઇથાઇલ સમૂહ જોડાયેલો હોય, આઇસોપ્રોપાઇલ સમૂહ જોડાયેલો હોય,
કે આઇસોબ્યુટાઇલ સમૂહ સોરી તૃતીય બ્યુટાઇલ સમૂહ જોડાયેલો તો આ સમૂહ દ્વારા લાગતી અસર આ બધા ઇલેક્ટ્રોન આકર્ષવા કરતા દાન કરવાની વૃત્તિ વધારે છે ખરેખર આ પ્રેરક અસર જે હાઇડ્રોજન પરમાણુની સાપેક્ષમાં માપવામાં આવે જેની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હાઇડ્રોજન કરતા યાદ રાખજો હાઇડ્રોજન કરતા વધારે હોય એની ઋણ પ્રેરક અસર થશે અને જેની ઓછી હોય ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા હાઇડ્રોજન કરતા ઓછી હોય એનો મતલબ કે મેળવશે ને આપશે એને દાતા સમૂહની અસર કહેવાય એક ઉદાહરણ સમજી લો દાખલા તરીકે આમ છે CH3 CH2 CH2 C આની આરે આઇસોપ્રોપાઇલ સમૂહ જોડાયેલો સમજ લખો એટલે સમજાય આ બંધથી વિચારવાનું છે CH2 CH2 હવે આ બંધ છે એમાં આ દાતા સમૂહ આ બાજુ ઇથાઇલ છે પણ આ પ્રોપાઇલ હાઇડ્રોજન બ્યુટાઇલ સમૂહ વધુ દાન કરશે એટલે આ બંધના ઇલેક્ટ્રોન આમ આવશે એટલે આના ઉપર આંશિક ઋણ વીજભાર રહેશે આના ઉપર આંશિક ધન વીજભાર થશે આ ઋણ વીજભારની અંદર તરફ થોડીક જશે તો આને કહેવાય ધન પ્રેરક અસર બીજું ઋણ પ્રેરક અસર એને માઈનસ આ અસર કહેશું માઈનસ એટલે ઋણ પ્રેરક અસર નેગેટિવ ઇન્ડ્યુસ્ડ ઇફેક્ટ કેવી નેગેટિવ ઇન્ડ્યુસ્ડ કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ની અસરને ઋણ પ્રેરક અસર કરે તો ઋણ પ્રેરક અસર દર્શાવતા સમૂહ કયા કયા તો કે ક્લોરીન છે સાયનાઇડ છે આલ્ડીહાઇડ છે NO2 છે કાર્બોક્સિલિક એસિડ છે ફિનાઇલ રિંગ છે આ બધા સમૂહની અસર છે એને કહેવાય ઋણ પ્રેરક અસર જે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ધરાવે છે અહીંયા મેં સમજાવી છે આ ઋણ પ્રેરક અસર છે બીજું એક અહીંયા ઉદાહરણ લઈ લો CH3 CH2 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 CHO તો આ આકર્ષક સમૂહ છે એટલે આના ઉપર આંશિક ઋણ વીજભાર આના ઉપર આંશિક ધન આના ઉપર થોડોક આંશિક ધન આના ઉપર એનાથી થોડોક આંશિક ધન આમ ઘટતી જાય અહીંયા અસર વધારે હોય અહીંયા થોડી ઓછી થાય અહીંયા એનાથી ઓછી થાય અહીંયા હાવ ઓછી ત્રણ બંધ 1 2 3 હવે પછી આ પ્રેરક અસર થશે નહીં તો બહુ અગત્યની અસર ફરી એકવાર સમજી લો કે જ્યારે કાર્બન સાથે જોડાયેલો સમૂહ જો કાર્બન કરતા વધુ વિદ્યુત ઋણીય હોય અથવા ઓછો વિદ્યુત ઋણીય તો ત્યારે આ બંધ છે એ ધ્રુવીય સહસંયોજક બંધ બને અને આ ધ્રુવીયતાની અસર અણુમાં અંદર તરફ જાય આ અસરને કહેવાય પ્રેરક અસર આ ખાસ યાદ રાખવાના છે કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે એની અસરને ધન પ્રેરક અસર કહેવાય ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની અસર હોય ને કેવી કહેવાય ઋણ પ્રેરક અસર આ અસરને કારણે કાર્બનિક અણુની અંદર કાર્બન ઉપર આંશિક ધન વીજભાર આવે અથવા આંશિક ઋણ વીજભાર આવે જેનો આપણે આગળ પ્રક્રિયામાં ઉપયોગ કરવાનો છે આ ટોપિકમાં ચોપડીમાં ઘણું લાંબુ લખાણ છે તમે આટલું સમજો અને બરોબર યાદ રાખો એટલે ઇનફ છે બરાબર ચાલો આ જોઈ લેજો ચલો તો આ પ્રેરક અસરના બે કોયડા આપ્યા છે ટેક્સ્ટબુકમાં બરોબર જોજો ટેક્સ્ટબુક સાથે જ રાખવાની કોયડા નંબર 12.14 નીચે દર્શાવેલા અણુની જોડીઓમાં કયો બંધ વધુ ધ્રુવીય છે તે જણાવો હવે જોડી છે પહેલામાં CH3CH છે
સોરી CH3H અને CH3Br. તો કાર્બન હારે હાઇડ્રોજન જોડાયેલો છે, બીજામાં કાર્બન હારે બ્રોમિન છે. તો હાઇડ્રોજન અને બ્રોમિન છે, બે બાજુ, એક બાજુ તો કાર્બન જ છે બે અણુમાં, તો બીજામાં જેમાં બ્રોમિન છે એમાં બ્રોમિનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતા વધારે છે, એટલે બ્રોમિન વાળો બંધ વધુ ધ્રુવીય બંધ બને. બીજું છે CH3 એટલે કાર્બન હારે નાઇટ્રોજન છે અને બીજામાં કાર્બન હારે ઓક્સિજન છે. બેયમાં એક બાજુ કાર્બન છે પણ બીજી બાજુ નાઇટ્રોજન ને ઓક્સિજન છે. હવે બરોબર ધ્યાન રાખજો કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા નાઇટ્રોજન કરતા વધારે છે. તો કાર્બનના ઇલેક્ટ્રોન, કાર્બન અને નાઇટ્રોજન વચ્ચેના ભાગીદારીના ઇલેક્ટ્રોન નાઇટ્રોજન તરફ ખેંચાય અને કાર્બન ને ઓક્સિજન વચ્ચેના ભાગીદારીના ઇલેક્ટ્રોન ઓક્સિજન બાજુ ખેંચાય. પણ નાઇટ્રોજન બાજુ જેટલા ખેંચાશે એના કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે ઓક્સિજન બાજુ વધુ ખેંચાશે, એટલે એમાં CO બનશે, વધુ ધ્રુવીય બંધ બનશે. ત્રીજામાં એ છે CH3OH છે અને CH3SH. તો સલ્ફર કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે CO બનશે, વધુ ધ્રુવીય બંધ થશે. કોયડો 12.15 સોરી CH3 CH2 CH2Br માં કયા બંધની પ્રેરક અસર ન્યૂનતમ હશે? હવે આમ આપ્યું છે CH3 CH2 CH2Br. આ હાઇડ્રો, હજી આને હું છૂટું પાડી લખું તો અહીંયા એક H આવે, અહીંયા એક H આવે, અહીંયા એક H આવે. તો આ કાર્બન અને બ્રોમિન વચ્ચેનો બંધ ધ્રુવીય છે, એટલે અહીંયા આંશિક ઋણ વીજભાર, અહીંયા આંશિક ધન વીજ. બ્રોમિન ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, તો આના ઇલેક્ટ્રોન વધુ આમ ખેંચાશે, એની અસર અંદર થશે. અહીંયા થોડા ઓછા આમ ખેંચાશે, અહીંયા એનાથી ઓછી. તો અહીંયા બે, આ એક કાર્બન કાર્બન બંધ, આ બીજો કાર્બન, આ બેમાં ઓછી અસર આના ઉપર છે. પણ હજી જો વિચાર હોય તો આ બંધ ઉપર અસર થાય, પણ એ આના કરતા ઓછી, આનાથી ઓછી, આનાથી ઓછી. તો 1 2 ને 3 બંધ સુધી થાય. હવે પછી હોય તો અસર થાત નહીં. તો ચોપડીમાં પ્રશ્ન એમ પૂછ્યો છે કયા કાર્બન કાર્બન બંધની પ્રેરક અસર ન્યૂનતમ હશે? તો આ કરતા આની અસર ન્યૂનતમ. પણ જે આન્સર છે એમાં એવું લખ્યું છે ત્રીજો કાર્બન, આ 1 2 ને ત્રીજો કાર્બન અને હાઇડ્રોજન. ખાલી એવો પ્રશ્ન પૂછ્યો કે આમાં કયા બંધમાં પ્રેરક અસર ન્યૂનતમ હશે, તો આપણો જવાબ આવે કાર્બન હાઇડ્રોજન. પણ કાર્બન કાર્બન કીધો છે એટલે આ જવાબ આવશે, પણ આપણે બે રીતના આવડવું જોઈએ. બરોબર છે? આ વાત થઈ પ્રેરક અસરને. ત્યાર પછી છે સંસ્પંદન બંધારણો. કોને કહેવાય સંસ્પંદન બંધારણ? બરોબર સમજો. એકવાર આવી ગયું છે 11મા ધોરણમાં આગળના પાઠમાં કે કેટલાક કાર્બનિક, આપણે કાર્બનની વાત કરીએ એટલે કાર્બનિક અણુમાં એકથી વધુ લુઈસ બંધારણ હોઈ શકે. એકથી વધુ લુઈસ બંધારણ હોય છે, પરંતુ આમાંનું કોઈ પણ એક બંધારણ, એમાંનું કોઈ પણ એક બંધારણ અણુની બધી જ લાક્ષણિકતા દર્શાવી શકતું નથી. ઘણાના એક કરતા વધારે બંધારણ હોય, તમે એને દોરી શકો, પણ એ બંધારણ છે એવા 2 દોરાય, 4 દોરાય, ઘણામાં 5 હોય, પણ એમાંનું એક પણ એટલું કોઈ પણ એક બંધારણ અણુની બધી જ લાક્ષણિકતા દર્શાવી શકશે નહીં. તેથી આવા બંધારણને, જેટલા બંધારણ દોર્યા હોય આપણા આવા બંધારણોને સંસ્પંદન બંધારણો અથવા વિવિધ સ્વરૂપો કહે છે. આવા સંસ્પંદન
બંધારણો ની વચ્ચેની, તો પેલા કોઈ પણ એક કાર્બનિક અણુ છે જેને એક કરતા વધારે આપણે લુઈસ બંધારણ વડે દર્શાવી શકીએ છીએ, પણ તમે ગમે એક બંધારણ કરો તેની બધી લાક્ષણિકતા દર્શાવી શકાતી નથી. આવા બંધારણોને શું કહેવાય? સહસ્પંદન બંધારણો. હવે આગળ વધી, આ સહસ્પંદન અથવા આવા અણુને સહસ્પંદન બંધારણો વચ્ચેની, આવા અણુને સહસ્પંદન બંધારણો વચ્ચેની એક અવસ્થા વડે દર્શાવાય. હવે સમજો, પેલા ઉદાહરણ લઈએ એટલે સમજાઈ જાય આટલું કે બેન્ઝીન છે ભાઈ, બેન્ઝીન. તો બેન્ઝીનમાં 6 કાર્બન, એનું અણુ સૂત્ર છે C6H6 અને એ ચક્રીય બંધારણ છે. તો એનું એક બંધારણ આમ દર્શાવી શકાય: એકાંતરે દ્વિબંધ, ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ. આ એક બંધારણ. હવે એનું બીજું બંધારણ, આમાં જ્યાં ડબલ છે આમાં અહીંયા સિંગલ, આમાં જ્યાં સિંગલ છે એમાં અહીંયા ડબલ, ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ. આ એનું બીજું બંધારણ. તો બેન્ઝીનનું આ એક જ બંધારણ રાખે અથવા એક રાખે તો બેન્ઝીનની બધી જ લાક્ષણિકતા દર્શાવી શકાતી નથી, કારણ કે આમાં બે પ્રકારના બંધ છે: કાર્બન કાર્બન સિંગલ બંધ ને કાર્બન કાર્બન દ્વિબંધ. જો કાર્બન કાર્બન સિંગલ બંધ હોય તો આની બંધ લંબાઈ છે 154 પાઇકોમીટર હોય, દ્વિબંધ હોય તો 134 પાઇકોમીટર હોય. પણ ભાઈ બેન્ઝીનમાં જો આ જ બંધારણ હોત કે આ બંધારણ હોત એટલું, તો એમાં બે પ્રકારની બંધ લંબાઈ મળે, એક 154 પાઇકોમીટર ને બીજું 134. પણ બેન્ઝીનમાં બધી જ કાર્બન કાર્બન બંધ લંબાઈ આ બંનેના વચ્ચેની એટલે કે 139 પાઇકોમીટર મળે છે. એનો મતલબ થયો કે આ બંધારણ બેન્ઝીનનું 100% સાચું બંધારણ નથી, આ 100% સાચું બંધારણ. તો એનો મતલબ કે આ બે બંધારણો એકબીજામાં સતત રૂપાંતરિત બંધારણ છે. એટલે આ બે બંધારણોની વચ્ચેની અવસ્થા કે જેમાં દ્વિબંધ છે સતત, જ્યાં ડબલ છે અહીંયા સિંગલ થાય છે, સિંગલ થાય છે અહીંયા ડબલ થાય. ટૂંકમાં આડા એક આમાંથી આ બને, આમાંથી આ બને, આમાંથી આ બને, આમાંથી આ, એટલે સતત ફરતા રહીએ બંધ. એટલે આપણે આમ પણ આ ડોટેડ લાઈન કરવામાં તકલીફ પડે એટલે આપણે વચ્ચે આમ સર્કલ કરી દઈએ. સર્કલ શું દર્શાવશે? તો કે એક બંધનું સતત દ્વિબંધમાં અને દ્વિબંધનું સતત એક. આ બંધારણ છે, આને કહેવાય અસંસ્પંદન બંધારણોની વચ્ચેની અવસ્થા. આવું બંધારણ છે સૌથી સ્થાયી બંધારણ કહેવાય. શું કહેવાય? સ્થાયી બંધારણ. આ બે કરતાની ઊર્જા ઓછી હોય, યાદ રાખજો. આ વિહિપ બંધારણો છે એના કરતા જે સ્થાયી બંધારણ છે એની ઊર્જા ઓછી હોય. આ ઊર્જાને કહેવાય સહસ્પંદન ઊર્જા. સહસ્પંદન ઊર્જા કોને કહેવાય? તો કે વિહિપ બંધારણ, કોઈ પણ એક વિહિપ બંધારણની ઊર્જા માઈનસ સ્થાયી બંધારણની ઊર્જા, એ બે વચ્ચેના ઊર્જાના તફાવતને ખાસ યાદ રાખજો. કોઈ પણ એક વિહિપ એટલે સહસ્પંદન જે ઓછામાં ઓછી ઊર્જા હોય આ બેમાંથી એની ઊર્જા લેવાની અને એમાંથી વચ્ચેની અવસ્થા સ્થાયી બંધારણ, એ બેની ઊર્જાનો તફાવત એને કહેવાય સહસ્પંદન ઊર્જા. ખરેખર એનું આ જે બંધારણો છે આ એના સહસ્પંદન બંધારણ છે, સાચા બંધારણનું ખરેખર પ્રતિનિધિત્વ કરી શકતા નથી, પણ આપણે ગમે તે સ્વરૂપે દર્શાવી તો શકીએ. તો આવા બંધારણો હોય એને શું કહેવાય? સહસ્પંદન બંધારણ.
બીજું એક ઉદાહરણ લઈ લઉં CH3NO2 નાઇટ્રોમિથેન છે ગ્રેનાઇટ બંધારણ બનશે N એક બાજુ દ્વિબંધ એક બાજુ સિંગલ દ્વિબંધ હોય અહીંયા ઓક્સિજન ઉપર 4 ઇલેક્ટ્રોન સિંગલ છે અહીંયા 6 ઇલેક્ટ્રોન તો આની ઉપર 6 આવ્યા તો આના ઉપર માઈનસ આવશે નાઇટ્રોજન ઉપર પ્લસ તો એક સ્વરૂપ થયું બીજું સ્વરૂપમાં આની ઉપર 6 કરો આના ઉપર 4 કરો તો CH3 આ બાજુ સિંગલ આયા ડબલ થઈ ગયું આયા 4 આયા 6 આયા માઈનસ આયા ખરેખર આ બેનું સામાન્ય બંધારણ દર્શાવ બુકમાં નથી આવ્યું બે બાજુ આમ સિંગલ બંધ કરવાના એટલે આમ ડોટેડ લાઈન કરવાની અને આ પ્લસ ને આ બે વચ્ચેનો તો આવા બંધારણને શું કહેવાય સહસ્પંદન બંધારણો સહસ્પંદન બંધારણના નિયમ શું દોરવા માટે તો પહેલો નિયમ કે કોઈ પણ સહસ્પંદન બંધારણ હોય સહસ્પંદન બંધારણમાં કેન્દ્રસ્થ પરમાણુ કેન્દ્રીય પરમાણુ સમાન હોય એ તમે બદલાવી ન શકો નાઇટ્રોજન ની જગ્યાએ ઓક્સિજન નો રાખી શકો એ નાઇટ્રોજન જ રાખવો એટલે કે સહસ્પંદન બંધારણમાં કેન્દ્રીય પરમાણુ છે કેવો હોવો જોઈએ સમાન હોવો જોઈએ બીજું દરેક સહસ્પંદન બંધારણમાં ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા સમાન હોવી જોઈએ સમાન હોવું જોઈએ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ભાઈ આમાં મેં ઇલેક્ટ્રોન યુગ્મ 2 2 4 એટલે 1 2 3 4 ને 5 યુગ્મ રાખ્યા તો આમાં 1 2 3 4 ને 5 જ રાખો યુગ્મમાં ફેરફાર કરવાનો જો આને સહસ્પંદન બંધારણ નથી આ બે ને શું કહેવાય સહસ્પંદન બંધારણ પહેલું આટલું પછી આગળ વધીએ ચલો હવે કોઈ એક કાર્બનિક અણુ હોય કે જેના એક કરતા વધુ સહસ્પંદન બંધારણ આપણે દોરી શકતા અથવા લખી શકતા હોય પણ એમાંથી એક બંધારણ છે સૌથી વધુ સ્થાયી હોય બાકીના હોય પણ એ ઓછા સ્થાયી તો સૌથી વધુ સ્થાયી કયું બંધારણ છે એ કેમ નક્કી કરવું બરોબર ધ્યાન આપજો પહેલું વધુ સ્થાયી બંધારણ કયું હોય તો પહેલું આટલા નિયમનું પાલન કરવું કે જે બંધારણમાં વધુ સહસંયોજક બંધ હોય શું જોઈએ વધારે સહસંયોજક બંધ બીજું જેમાં દરેક કાર્બન પરમાણુ છે જેમાં દરેક કાર્બન પરમાણુ ની ઇલેક્ટ્રોન અષ્ટક રચના પૂર્ણ થયેલી હોય એ કાર્બન જેમાં દરેક પરમાણુ કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન હેલોજન જે હોય કે જેમાં ઇલેક્ટ્રોન અષ્ટક એટલે દરેક પરમાણુની આસપાસ 8 ઇલેક્ટ્રોન થઈ જતા હોવા જોઈએ ત્રીજું વિરુદ્ધ વીજભારનું ઓછું અલગીકરણ વિરુદ્ધ વીજભારનું ઓછું અલગીકરણ એટલે કે વધુ વિદ્યુત ઋણિય ઉપર ઋણ વીજભાર હોય તો વાંધો નહીં ઓછા વિદ્યુત ઋણ ઉપર વિદ્યુત ઋણ તત્વો એના ઉપર ધન વીજભાર હોય તો વાંધો નહીં પણ હવે સમજો કે ઓક્સિજન અને કાર્બન હોય બે તત્વ એક અણુમાં અને એમાં કાર્બન ઉપર ઋણ વીજભાર હોય અને ઓક્સિજન ઉપર ધન વીજભાર હોય તો આ પ્રકૃતિ વિરુદ્ધનું કામ છે એટલે કે જેની વિદ્યુત ઋણતા વધુ છે એના ઉપર ઋણ વીજભાર હોય તો બરોબર કહેવાય પણ જેની વિદ્યુત ઋણતા ઓછી છે એના ઉપર ઋણ વીજભાર હોય અને જેની વધુ વિદ્યુત ઋણતા છે એના ઉપર ધન વીજભાર હોય તો એને વીજભારનું વધુ સ્થાયીકરણ અથવા વીજભારનું વધુ અલગીકરણ કહેવાય એવું બંધારણ છે એની સ્થાયીતા સાવ ઓછી અને છેલ્લું કે વીજભારનો વધુ પ્રસાર થતો એટલે કે વીજભાર છે વધુ ફરતો તો આ બંધારણ વધુ સ્થાયી હવે આ એક ઉદાહરણ લીધું છે આ એક કોયડો છે કે આ એક અણુ છે
આ ત્રણમાંથી કયું બંધારણ છે વધુ સ્થાયી છે એ આપણે જોવાનું છે, બરોબર. તો આમાંથી સૌથી વધારે સ્થાયી બંધારણ કયું છે એ આપણે નક્કી કરવાનું છે. તો આ પહેલા બંધારણમાં સહસંયોજક બંધ છે એ વધારે છે, અહીંયા પાઇપ બંધ છે, અહીંયા દ્વિબંધ છે, બધે અષ્ટક પૂરી થઈ છે. હવે ધારો કે આનું બંધારણ બને કે આ પાઇબંધના ઇલેક્ટ્રોન આ ઓક્સિજન ખેંચી લે એટલે અહીંયા સિંગલ બંધ થઈ ગયું, અહીંયા ઋણ વીજ ભરાયો, તો આ કાર્બનની સંયોજકતા ઘટે એટલે આ બંધના ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થયા, અહીંથી અહીંયા દેખાય છે. તો આના ઉપર કયો વીજ ભરાયો? ધન. આનું અષ્ટક પૂર્ણ નથી થયું. જો આમાં કેટલા ઇલેક્ટ્રોન થયા? તો કે બે હાઇડ્રોજન છે એટલે 2 દુને 4, 6 થયા. અહીંયા અષ્ટક પૂર્ણ થઈ ગયું, આનું થઈ ગયું, આનું થઈ ગયું. આ એક હાઇડ્રોજન હોય એનું અષ્ટક ન જોવાનું, એની પાસે 2 ઇલેક્ટ્રોન એટલે ઇનફ છે. તો આના કરતા આમાં અષ્ટક પૂર્ણ એટલે આની સ્થાયીતા ઓછી. ત્રીજી આમાં જો હવે આ બંધારણ કેવી રીતના કર્યું કે આ ઇલેક્ટ્રોન છે, આ પાઇબંધના ઇલેક્ટ્રોન અહીંયા ખેંચાઈ ગયા એટલે અહીંયા દ્વિબંધ થયો, તો આની સંયોજકતા વધી ગઈ કે આ બંધના ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા એટલે અહીંયા માઈનસ થયું. તો આમાં તો સૌથી ઓછી સ્થાયીતા. કેમ? તો કે જેના ઉપર ઋણ હોવો જોઈએ એની જગ્યાએ ધન છે, જેના ઉપર ધન હોવો જોઈએ એની જગ્યાએ ઋણ છે. તો આ બધામાં વધારે સ્થાયી બંધારણ કયું થયું? પહેલું. એનાથી ઓછું બીજું, એનાથી ઓછું ત્રીજું, બરોબર. એક આમાં સ્થાયી છે એનું કારણ તો કે જેની ઉપર ઋણ વીજભાર હોવો જોઈએ એના ઉપર છે, જેના ઉપર ધન હોવો જોઈએ એના ઉપર છે. તો આને નંબર આપી દો 1, 2 અને આ 3. આ ત્રણેય બંધારણની સ્થાયીતાનો ક્રમ લખવો હોય આપણે, સ્થાયીતાનો ક્રમ સૌથી વધારે પહેલું, પછી બીજું અને પછી ત્રીજું. સમજાય છે? આને કહેવાય સહસ્પંદન. હવે આપણે સહસ્પંદન અસર સમજવાની છે, પણ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. આ લેક્ચર મોટો થઈ જશે, બરોબર. ચાલો આટલું જોઈ લો. હવે મેં એમ કીધું કે આપણે આગલા લેક્ચરમાં લેશું, પણ આ ભેગી અસર લઈ લઈએ તો વધુ સરળતાથી સમજાઈ જાય. એટલે ભલે લેક્ચર થોડોક મોટો થાય પણ આપણે આ લેક્ચરમાં જ ભેગી લઈ લઈએ. પણ સમય બચાવવા માટે મેં પહેલેથી લખી લીધું છે. ભાઈ સહસ્પંદન અસર કોને કહેવાય? બરોબર ધ્યાન આપજો કે બે પાઇબંધ હોય બાજુમાં, એની પારસ્પરિક એટલે બે પાઇબંધના ઇલેક્ટ્રોન એકમાંથી બીજામાં જાય એને પારસ્પરિક ક્રિયા કહેવાય. અથવા એક પાઇબંધ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે જેણે પ્રક્રિયામાં ટૂંકમાં બંધ બનવામાં ભાગ ન લીધો હોય એવો એક પાઇબંધ હોય અને એક અયુગ્મિત અથવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. એ બે વચ્ચેની પારસ્પરિક ક્રિયાના કારણે અણુમાં ધ્રુવીયતા એટલે એક બાજુ આંશિક ધન વીજભાર આવે અથવા એક બાજુ ધન આવે અને બીજી બાજુ સંપૂર્ણ ઋણ વીજભાર ઉત્પન્ન થાય. તો આ અસરને આપણે હમણાંથી પહેલા સહસ્પંદન બંધારણ દોર્યા છે, એમાં પાઇબંધ તૂટીને બીજી બાજુ જતા હતા એના ઇલેક્ટ્રોન એટલે એક બાજુ કાર્બન ઉપર પ્લસ આવતો હતો તો ઓક્સિજન બાજુ માઈનસ. આ અસરને શું કહેવાય? સહસ્પંદન અસર. સહસ્પંદન અસર બે પ્રકારની હોય, એક ધન અસર પ્લસ રેઝોનન્સ ઇફેક્ટ ને બીજી ઋણ સહસ્પંદન અસર. હવે ધ્યાન આપજો, ધન સહસ્પંદન અસરમાં શું થાય તો કે આ અસરમાં ઇલેક્ટ્રોન છે એ સંયુગ્મિત પ્રણાલી, આ સંયુગ્મિત એટલે જેમાં પાઇબંધ હોય એને સંયુગ્મિત પ્રણાલી, એ પ્રણાલીમાં જોડાયેલો પરમાણુ કે સમૂહ, આ બેન્ઝીન ચક્ર જે સંયુગ્મિત પ્રણાલી છે એની આરે જોડાયેલો NH2 સમૂહ છે અથવા અહીંયા પરમાણુ, એ સંયુગ્મિત પ્રણાલીમાં જોડાયેલા પરમાણુ કે સમૂહથી દૂર સ્થાનાંતર પામે એટલે કે આ ઇલેક્ટ્રોન છે આનાથી દૂર ભાગે એટલે કે આ બેન્ઝીન ચક્રને મળે. એટલે કે જે સહસ્પંદન બંધારણમાં ઇલેક્ટ્રોન છે એ આવી બેન્ઝીન ચક્રમાં આવે એને કહેવાય ધન સહસ્પંદન. આ ઇલેક્ટ્રોન આપે છે એટલે આમાં આવે છે એટલે આ અસરને શું કહેવાય? ધન સહસ્પંદન અસર. આના કારણે આ અણુ છે જે બેન્ઝીન ચક્ર
એમાં ઋણ વીજભાર આવશે એટલે ઇલેક્ટ્રોન ઘનતા વૈધી કહેવાય, એટલે ઇલેક્ટ્રોન ઘનતા પેદા થાય છે. હવે આપણે એનિલિનના સહસ્પંદન બંધારણ સમજીએ. બરોબર ધ્યાન આપજો. આ બેન્ઝીન ચક્ર, એના ઉપર સિંગલ બંધથી NH2 સમૂહ જોડાયેલો છે. આમાં નાઇટ્રોજન પાસે અયુગ્મિત અબંધકારક કે પ્રક્રિયામાં ભાગ નથી લીધું, બંધમાં ભાગ નથી લીધું એવું એક યુગ્મ, એક જોડકું છે. આ ઇલેક્ટ્રોન છે અહીંયા આવશે એટલે આ નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન ગયા એટલે એના ઉપર પ્લસ આવ્યો. અહીંયા આખો યુગ્મ આવ્યો એટલે અહીંયા દ્વિબંધ બન્યો. તો આ કાર્બનની સંયોજકતા વધી જાય એટલે આ પાઈ બંધના ઇલેક્ટ્રોન છે આ નજીકના સ્થાને આવશે. જો એ બંધારણ અહીંયા લખ્યું છે, અહીંયા પ્લસ થઈ ગયો, અહીંયા દ્વિબંધ થઈ ગયા, અહીંયા માઇનસ થઈ ગયો. અહીંયા બે ઇલેક્ટ્રોન આવ્યા એટલે ભેગો ઋણ વીજભાર. એ ઇલેક્ટ્રોન ક્યાંના છે? આ પાઈ બંધના ઇલેક્ટ્રોન આવ્યા. તો મિયા બીબી બચ્ચો કે સાથ એટલે બે ઇલેક્ટ્રોન આવે ભેગો ઋણ વીજભાર આવે છે. આ ઇલેક્ટ્રોન કે લે મને બહાર કાઢી નાખ્યા, મને અંદર નાખો, તો આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવે તો આ પાઈ બંધના ઇલેક્ટ્રોન આ પેરા સ્થાને જાય. ઇલેક્ટ્રોન હંમેશા ઓર્થો એન્ડ પેરા જ ફરશે. આ ઓર્થો, આ મેટા ના પેરા સ્થાન. મેટા કોઈ દી નો આવે. અહીંયા ગયા એટલે અહીંયા બે ઇલેક્ટ્રોન આવ્યા, આ બે અહીંયા આવ્યો એટલે અહીંયા દ્વિબંધ થઈ ગયો, આ બીજું પેરા. વળી આ ઇલેક્ટ્રોન છે અહીંથી અહીંયા જશે, આ પાઈ બંધના ઇલેક્ટ્રોન અહીંયા, તો અહીંયા દ્વિબંધ થઈ ગયો, આ બે ઇલેક્ટ્રોન બીજા ઓર્થોએ આવ્યા. તો આને કે તો આ બધા બંધારણમાં તમે જોઈ શકો કે બેન્ઝીન ચક્ર ઉપર ઓર્થોએ અને પેરાએ ઋણ વીજભાર આવ્યો. તો ઇલેક્ટ્રોન ઋણ વીજભાર આવે બેન્ઝીન ચક્રમાં એને કહેવાય ધન સહસ્પંદન અસર. બીજી ઋણ સહસ્પંદન અસર. તો કે આ અસરમાં ઇલેક્ટ્રોન છે એ શું થશે? તો કે સંયુગ્મિત પ્રણાલી હોય એ પ્રણાલી સાથે જોડાયેલા પરમાણુ કે સમૂહ તરફ સ્થાનાંતર. આમાં અંદર આવ્યા, આમાં બહાર જશે એટલે સંયુગ્મિત પ્રણાલી છે એમાં ધન વીજભાર આવશે. કેવો વીજભાર? જો નાઇટ્રોબેન્ઝીન છે, બેન્ઝીન ચક્ર ઉપર NO2 સમૂહ. આ એક ઓક્સિજન દ્વિબંધથી હોય, એક સિંગલ બંધથી. અહીંયા સિંગલ બંધ છે. હવે આ ઓક્સિજન ઇલેક્ટ્રોન આમ ખેંચી ગયો એટલે અહીંયા 2 2 4 ને 2 6 થઈ ગયા, ઋણ વીજભાર આવ્યો. તો આ પાઈ બંધના ઇલેક્ટ્રોન અહીંયા ખેંચાઈ જાય. આમાં આવતા હતા, આમાં ઊંધું ખેંચાઈ ગયા એટલે અહીંયા ઘટ્યા એટલે અહીંયા પ્લસ, આ ઓક્સિજન ઉપર માઇનસ. હવે આ ઇલેક્ટ્રોન છે એ અહીંથી અહીંયા આવશે એટલે આ પાઈ બંધ બની ગયો અહીંયા, તો અહીંયા ધન વીજભાર થઈ ગયો. વળી પાછા આ ઇલેક્ટ્રોન છે અહીંયા આવી ગયો તો આ ધન વીજભાર છે અહીંયા શિફ્ટ થઈ ગયો, અહીંયા પાઈ બંધ. તો આમાં જોડાયેલા સમૂહ ઉપર ઋણ વીજભાર આવ્યો અને બેન્ઝીન ચક્રમાં ધન વીજભાર આવ્યો. આમાં એવું હતું, જોડાયેલા સમૂહ ઉપર ધન વીજભાર આવતો તો બેન્ઝીન ચક્રમાં ઇલેક્ટ્રોન ઘનતા વધે. આમાં ઓર્થો એન્ડ પેરા ઇલેક્ટ્રોન ઘનતા વધે. ઋણ સહસ્પંદનમાં ઓર્થોએ જો આ ઓર્થો, આ પેરા અને આ બીજું ઓર્થો, તો ઓર્થોએ પેરા અને ઓર્થો ઇલેક્ટ્રોન ઘનતા ઘટશે. સમજાય છે? તો અસરને કહેવાય પ્રેરક અસર. બરોબર, ચાલો આટલું રાખો.